સાબરકાંઠા જિલ્લાનું એક નાનકડું ગામ રેવાપુર. ગામ નાનું પણ મન મૂકીને વસેલું. ખેતરો લીલાછમ, નદી કિનારે જૂના પીપળા અને ગાયોના ચાલવાથી ઉડતી ધૂળની ડમરીઓ. સવાર પડે ને પંખીઓનો કલરવ ગામ આખામાં ફેલાયેલો હોય. આવા શાંત ગામમાં એક ખૂણે તૂટેલી ફૂટેલી દિવાલો વાળું એક કાચું મકાન હતું. એ ઘર હતું માધવ અને એની વહુ રમાનું. માધવ આખો દિવસ મજૂરી કરીને માન 2 ટંકનું પૂરું કરી શકતો. એના મોઢા ઉપર હંમેશા ચિંતાની રેખાઓ ખેંચાયેલી રહેતી, પણ એની આંખોમાં ઘરવાળા માટેનો પ્રેમ છલકાતો હતો. એમનો એકનો એક દીકરો કાંજી, જે હજી 7 વર્ષનો થયો હતો. કાંજી આખો દિવસ ગામના છોકરાઓ સાથે રમતો, પણ એનું મન તો એની માં રમામાં જ પરોવાયેલું રહેતું. રમા બહુ ભોળી અને મમતાથી ભરેલી. એના ચહેરા ઉપર ગરીબીની કોઈ ફરિયાદ નહોતી. બસ એક જ ઝંખના હતી કે પોતાનો કાંજી ભણી ગણીને મોટો માણસ બને. એક દિવસ વરસાદે ગામમાં કહેર વરસાવ્યો. માધવ મજૂરી કરીને આવ્યો ત્યારે જોયું કે એમની કાચી કોઠારની એક ભીતમાં મોટી તિરાડ પડી ગઈ હતી. માધવનું હૈયું બેસી ગયું. આ તિરાડના કારણે ઘરનો સામાન પલળી ગયો. હવે શું થશે માધવ? આ કોઠારનું સમારકામ ક્યાંથી કરશું? રમાના અવાજમાં ચિંતા હતી, પણ એના ચહેરા ઉપરની હિંમત હજી અકબંધ હતી. કાનજી આ બધું જોતો તો એ દોડીને ગયો અને રમાના હાથમાં એક નાનકડું ગુલાબનું ફૂલ મૂકીને બોલ્યો કે માં ચિંતા ન કર, આ ફૂલ મેં તૂટેલી ભીતની બાજુમાંથી જ શોધ્યું છે. ભીત તૂટે પણ અંદરથી સારી વસ્તુ પણ નીકળી શકે. રમાએ દીકરાના માથા ઉપર હાથ ફેરવો. કાનજીના નિર્દોષ શબ્દોએ રમાને જાણે નવી આશા આપી. તૂટેલી ભીતમાંથી ઉગેલું એ નાનકડું ફૂલ કાનજી પોતે જ હતો. માધવ અને રમાએ એકબીજા સામે જોયું. પરિસ્થિતિ ખરાબ હતી, પણ એમનો પ્રેમ અને કાનજીની માસુમિયત હજી જીવંત હતી. ભીત તૂટ્યા પછી માધવનું મન શાંત થતું નહોતું. એ દિવસ રાત મજૂરી કરતો, પણ વરસાદના કારણે કામ ઓછું મળતું અને સમારકામ માટે જોઈતા પૈસા ભેગા નહોતા થતા. રમાએ પણ ઘરમાં કામની સાથે સાથે થોડી બચત થાય એ માટે ગામના બીજા ઘરોમાં કામ કરવાનું શરૂ કરી દીધું. 7 વર્ષનો કાંજી બધું સમજતો હતો. એ ભલે નાનો હતો, પણ એને ખબર હતી કે એના મા બાપ કેટલી તકલીફ વેઠી રહ્યા છે. એના બાળ મનમાં એક વિચાર આવ્યો. બીજા દિવસે સવારે કાનજીએ એના ફાટેલા ખિસ્સામાંથી એક નાની કોથળી કાઢી. એમાં એના રમકડા હતા, થોડી કાચની ગોળીઓ, એક જૂની લખોટી અને નદી કિનારેથી વીણેલા ચકચકિત પથ્થરો. એણે એ બધું રમા સામે મૂકી દીધું કે માં, આ મારું ધન છે, આ વેચીને તું નવી ભીત બનાવી લેજે. કાનજીએ આંખોમાં મોટો વિશ્વાસ ભરીને કહ્યું. રમાનું હૈયું ભરાઈ આવ્યું. એણે કાનજીને છાતી સરસો ચાંપી દીધો કે બેટા, તારા આ ધનથી ભીત નહીં, પણ મારું હૃદય મજબૂત બની ગયું છે. તું ચિંતા ન કર. પણ કાનજીને શાંતિ નહોતી. એ સાંજે ગામના ચોક પાસે ગયો, જ્યાં મોટા શેઠની દુકાન હતી. એણે જોયું કે શેઠ બપોરના સમયે ઝાડ નીચે આરામ કરતા હતા. કાનજી ધીમેથી શેઠ પાસે ગયો કે શેઠજી, મારા બાપાને મજૂરી નથી મળતી અને અમારું ઘર તૂટી ગયું છે. હું તમારું કોઈ પણ કામ કરી આપીશ, વાસણ ધોઈશ, પાણી ભરીશ, બધું જ. બસ મને થોડા પૈસા આપજો. કાનજીની આંખોમાં આજીજી હતી.
શેઠ દયાળુ હતા. એમણે હસીને કહ્યું, ભલે ભાઈ, તું બહુ નાનો છે, પણ તારી હિંમત મોટી છે. તું રોજ સાંજે દુકાન બંધ થાય ત્યારે થોડો કચરો વાળી જજે અને સાફ સફાઈ કરી આપજે. હું તને રોજના 5 રૂપિયા આપીશ. કાનજીની ખુશીનો પાર ન રહ્યો. એ દોડતો દોડતો ઘરે આવ્યો. હવે એ દરરોજ નિશાળેથી છૂટ્યા પછી સીધો શેઠની દુકાને જતો. રાત્રે થાકીને ઘરે આવે ત્યારે એના હાથમાં 5 રૂપિયા હોય. એ 5 રૂપિયા એની માને આપતો. એક રાત્રે માધવે જોયું કે કાનજીના હાથમાં વારંવાર ધૂળ લાગેલી રહે છે અને એના કપડાં પણ ગંદા હોય છે. માધવે રમાને પૂછ્યું કે આ કાનજી ક્યાં જાય છે અને આટલો થાકીને કેમ આવે છે? રમાથી હવે છુપાયું નહીં. એણે માધવને કાનજીની શેઠની દુકાનવાળી વાત જણાવી. માધવનું હૈયું દુઃખ અને ગર્વથી ભરાઈ ગયું. એક બાજુ એને દુઃખ હતું કે એની ગરીબીના કારણે એના નાનકડા દીકરાને પણ મજૂરી કરવી પડે છે, અને બીજી બાજુ એને દીકરાની સમજણ અને પ્રેમ ઉપર ગર્વ હતો. એ દિવસે માધવ શાંતિથી સૂઈ ન શક્યો. માધવના મનમાં હવે સળગતો પ્રશ્ન હતો કે હું બાપ થઈને શું કામનો, કે મારા હાથે કમાયેલા પૈસાથી નહીં પણ મારા દીકરાની મહેનતથી મળેલા પૈસાથી ઘરનું સમારકામ કરવું પડે. આ વિચાર એને કોરી ખાતો હતો. બીજા દિવસે સવારે કાનજીએ જ્યારે પોતાના 5 રૂપિયા રમાને આપ્યા ત્યારે માધવે એ રૂપિયા કાનજીના હાથમાંથી લીધા અને જમીન ઉપર મૂકી દીધા કે કાનજી, તું હવે મોટો થઈ ગયો છે, તું આ ઘર ચલાવીશ. માધવનો અવાજ ભારે હતો. તારું કામ ભણવાનું છે, રમવાનું છે, આ કમાણીનું કામ મારું છે. કાનજી ડરી ગયો. એના બાપા આટલા ગુસ્સામાં ક્યારેય નહોતા. એણે ધીમા અવાજે કહ્યું, પણ બાપા, તમે આટલા ચિંતામાં રહ્યો છો. આપણી ભીત તૂટેલી છે. માધવે કાનજીને છાતી સરસો ચાપી દીધો. એની આંખોમાં આંસુ હતા કે મારા દીકરા, તારો પ્રેમ મારા માથે છે, પણ તારા આ પૈસાથી ભીત નહીં, મારું સ્વાભિમાન ટકી રહેવું જોઈએ. રમાએ આ વાત સાંભળી. એને ગાળો ના દો માધવ. એણે જે કર્યું એ પ્રેમથી કર્યું છે. એના પૈસા તમે ના લઈ શકો તો કાંઈ નહીં, પણ એની ભાવનાઓને દુભાવશો નહીં. માધવ કંઈ બોલી ન શક્યો. એ દિવસે એણે એક નિર્ણય લીધો. એણે ગામના મુખી પાસે જઈને વિનંતી કરી કે એને ગમે એવું સખત કામ આપે, જેનાથી તરત જ થોડા વધારે પૈસા મળી શકે. મુખીએ એને નદી કિનારેથી મોટા પથ્થરો ખોદી અને દૂરની જગ્યાએ પહોંચાડવાનું અઘરું કામ આપ્યું. એ કામ એટલું સખત હતું કે સારા સારા મજૂરો હાંફી જાય. પણ માધવ સવારના પોરથી લઈને રાત સુધી જાનવરની જેમ મહેનત કરતો રહ્યો. એના શરીરમાંથી લોહી નીકળી ગયું હતું, પણ એના મનમાં કાનજીની કમાણીનો વિચાર હતો. એને હતું કે મારે મારા દીકરાના બલિદાનને વ્યર્થ નથી જવા દેવું. 2 દિવસની સખત મજૂરી પછી માધવને મુખીએ વધારે પૈસા આપ્યા. એ પૈસા લઈને માધવ સીધો બજારમાં ગયો અને કાચી ભીત બનાવવા માટે જરૂરી માટી અને લાકડાની ખરીદી કરીને આવ્યો. સાંજે જ્યારે કાનજી રમતો રમતો ઘરે આવ્યો ત્યારે એણે જોયું કે એના બાપા તૂટેલી ભીતનું સમારકામ કરી રહ્યા હતા. બાપાના કપડા માટીવાળા હતા અને ચહેરા ઉપર થાક હતો, પણ એમની આંખોમાં હવે ચિંતા નહોતી. એક અલગ પ્રકારનો સંતોષ હતો.
માધવે રાતોરાત મહેનત કરીને ભીતનું સમારકામ પૂરું કર્યું. એ તૂટેલી ભીત હવે મજબૂત અને નવી બની ગઈ હતી. ભલે તે માટીની હતી, પણ માધવના પરસેવાથી, રમાના ધૈર્યથી અને કાનજીના નિસ્વાર્થ પ્રેમથી એ ભીતને એક અલગ જ મજબૂતી મળી હતી. બીજા દિવસે સવારે રમાએ માધવને ચા આપી. ચા પીતા પીતા માધવે કાનજીને પોતાની પાસે બેસાડ્યો કે કાનજી બેટા. માધવે પ્રેમથી કાનજીના વાળ સરખા કર્યા. તારી મહેનત, તારો પ્રેમ એ ક્યારેય ભૂલાય એમ નથી. તે જે 5 રૂપિયા કમાયા હતા એ આખા ગામમાં સૌથી મોટા રૂપિયા હતા. એ રૂપિયાથી આ ભીત નહોતી ચણાવવાની, પણ તે તો માટીની ભીતની જગ્યાએ આપણા હૃદયની ભીત મજબૂત કરી દીધી. કાનજીને બરાબર સમજાયું નહીં, એટલે માધવે આગળ સમજાવ્યું. જો દીકરા, દુનિયામાં 2 પ્રકારની કમાણી હોય છે. એક જેનાથી વસ્તુઓ બને છે, જેમ કે આ ઘરની ભીત, અને બીજી જેનાથી સંબંધો બને છે. તે નાનકડી ઉંમરે જે જવાબદારી લીધી એનાથી મને સમજાયું કે મારા સંકટમાં આખો પરિવાર મારી સાથે છે. તું રૂપિયા કમાયો એનાથી વધારે તે મને બાપ હોવાની હિંમત આપી. માધવે એક નાનકડો ગલો કાનજીના હાથમાં આપ્યો. હાલે, આમાં તારા 5 રૂપિયા છે. હવે તું મહેનત કરીને ભણજે અને આ ગલામાં તારી બચત ભેગી કરજે. પણ યાદ રાખજે, તારી કમાણી હંમેશા ભણતર અને સારા કામ માટે વાપરજે. તારા માતા પિતાના દુઃખ દૂર કરવા માટે નહીં. કાનજી ખુશ થઈ ગયો. એણે ગલો સંભાળીને મૂકી દીધો. રમાની આંખોમાં આંસુ હતા, પણ આ આંસુ દુઃખના નહીં પણ સંતોષના હતા. એમનો ગરીબ પરિવાર હવે વધુ મજબૂત બની ગયો હતો. તૂટેલી ભીતે એમને શીખવ્યું કે સાચું ધન તો પરિવારનો પ્રેમ અને એકબીજા પ્રત્યેની લાગણી છે. સૂરજની રોશની નવી ચણેલી ભીત ઉપર પડી રહી હતી અને માધવ, રમા અને કાનજી એકબીજાની નજીક બેઠા હતા. ગરીબી હતી, પણ એની સામે લડવાની હિંમત હવે વધારે હતી. આ વાર્તા આપણને શીખવે છે કે સૌથી મોટી સંપત્તિ ધન નહીં, પણ પરિવારનો પ્રેમ, એકબીજા પ્રત્યેની લાગણી અને આપણી જવાબદારી સમજવાની ભાવના છે. ગમે એવી તકલીફ હોય, જો પરિવાર એકબીજાને સાથ આપે તો માટીનું ઘર પણ મહેલ જેવું મજબૂત બની જાય છે.